એમણે એક સરસ વાત કરી હતી કે ઠાકોરજીને સામનેજી આજની તારીખમાં યમુનાજી, ગિરિરાજ બાવા, ગૈયાઓ, બછરાઓ, વ્રજવાસીઓ, સંતો, ભક્તો, વૈષ્ણવો આજની તારીખમાં જે વ્રજ સારસ્વત કલ્પનું જ છે એવું માને છે, એને એવા દર્શન થાય છે. અને જેવું માને છે કે આ બધું અત્યારે નથી, આ તો બધું સારસ્વત કલ્પમાં 5000 વર્ષ પહેલાં ઠાકોરજી એને એ જ રીતે દર્શન આપે મૂર્તિ સ્વરૂપે. પણ જો એવું માને કે સાક્ષાત પ્રભુ આજે પણ જે દાન લીલા સાંકડી ખોરમાં કરી હતી એ આજે પણ કરે છે. ગુલાલ કોણ પર હોરી લીલા સારસ્વતમાં કરી હતી આજે કરે છે. તમે જો લાલ માટી, ચારે બાજુ તમને લાલ લાલ જ દેખાશે. ગોકુળમાં માખણ ચોરી ત્યારે કરી હતી નહીં, આજે પણ કરે છે. રાસલીલા આજે પણ છે. ચાર પાંચ વૈષ્ણવ વ્રજમાં ગયા હતા. પછી ઓલા 3 વૈષ્ણવ સગા હતા, નણંદ ભોજાઈ ને કાંઈક દેરાણા જેઠાણા જે હોય તે, એને બાધક આવ્યું. એટલે એણે ઓલા જે ચોથા બેન હતા ને એને કીધું, એ કે હવે તમે એકલા શું કરશો, અમારે તો બાધક આવ્યું એટલે જવું પડશે. તમે તો પહેલી વાર અમારા ભરોસે વ્રજમાં આવ્યા છો, તમે હવે પાલમાં એકલા. કે ઓલા બેને 2 મિનિટ પછી કે હું આવી ત્યારે તમારી ભેગી આવી હતી, હવે હું એકલી નથી, હવે મારી સાથે ઠાકોરજી છે, તમે તમારે જાઓ. નહીં તરીકે તમે ચાલો, આપણે બીજી વાર. કે ના, આજનો લાવો લીજીએ, કાલ કોને બેઠી છે, મારે 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 કારણ નથી આવવાનું. તો કે તમે એકલા પાલમાં રહેશો? એ કે પાલમાં જ ગોપાલ છે, મારા ઠાકોરજી પધરાવીને આવી છું. તો કે ગાડીનો ને એ કે એ બધું ઠાકોરજી કરશે, તમે તમારે જાઓ. એટલે એ બેન એકલા પાલમાં. હવે ત્યારે આ સંપર્ક ક્રાંતિ નહોતી, આ થોડા વર્ષો પહેલાંની વાત છે. થોડા એટલે હજારો વર્ષો નહીં, 50-60 વર્ષ કે 40-50 વર્ષ પહેલાંની. ત્યારે સંપર્ક ક્રાંતિ નહોતી. એટલે આ લોકોએ કીધું તો પછી અમારે એ કે તમે આરામથી જાઓ. એટલે બીજા 2-3 જણા આવ્યા. કે તમને એકલા બીક લાગતી હોય તો અમારે 6 જણા છીએ, તો 2 તમારી ભેગા આવી જાય. ઓલાએ વિચાર કર્યો બેને કે 4 રહેતા હતા ને તો લૌકિક વાતો વધુ થતી હતી અને અલૌકિક ઓછું થતું હતું. હવે મારા પ્રભુએ મારા પર મેર કરી છે. ઠાકોરજી કહે છે આપણે 2 જ માં, બીજું કોઈ નહીં. એટલે કે ના ના, તમે ત્યાં એડજસ્ટ થઈ જાઓ તમારા સગાવાલા હારે, અને મને અહીંયા મને કાંઈ તકલીફ હશે તો તમને કહીશ. હવે જે 4ના પાલ હતા એનાથી ઓલા 6ના પાલવાળા દૂર હતા. એટલે કે આપણે દૂર છીએ, પછી તમારે રાત વરસ. એ કે હામાં પાલ છે ને, જે બિરાજે છે મારે ભેગા મારા ઠાકોરજી. ના ના, કાંઈ જરૂર નથી. ઓલા કે તમારી ઈચ્છા. હવે સવાર થાય તો ઓલા લોકોએ કીધું તો આપણે ગાડી રાખીએ, ચલાય ત્યાં સુધી ચાલીએ. એટલે ઓલા 4-5 દી થયા હતા એટલે હજી ચલાતું હતું. એટલે આ બેનને ઓલો ડ્રાઈવર પૂછવા આવ્યો કે હવે તમારે શું કરવું છે. ત્યારે ઓલા ઘોડા ગાડીને ગાડા ને બધું રસ્તામાંથી મળી જાય. એ બેને કીધું ભાઈ તને કોઈ મળતું હોય તું તાર જા. તો કે મને ઘરાક મળી ગયા છે, પણ હું 5 દી અહીંયા રહ્યો
તો કે 5 દીના પૈસા લઈ લે. તો કે ચારેય ના આપવા પડે. એ કે હા કાંઈ વાંધો નહીં, ચારેય ના આપી દીધા, એને છૂટો કર્યો. હવે આ બેન સવારે એકલા નીકળે. કોની હારે? જે આરતી કરે ઠાકોરજીની, અને આગળ કીર્તનિયા, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવાલ. અને આ બેન તો જે હોય ને એના પગલે પગલે જ હાલે. જ્યાં જારીજી ભરે તો આ બેન જારીજીને ઠાકોરજીને મૂકીને ન જાય અંદર ભરવા. જે જારીજી ભરીને આવે ને એટલે ચરણ સ્પર્શ કરી લે. અને પહેલાં ચરણ સ્પર્શ કરે એટલે જે માથે હાથ મૂકે. એ ઓળખતા નહોતા જેને. એ કોના ભેગા આવ્યા હતા? 3 ભેગા. એનું ગુરુ ઘરા હતું, પણ એના ઘરમાં એવી અનુકૂળતા નહોતી કે એ આ બધા ન્યારે. અને અહીં આવવાના હતા ત્યારે જ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા. હવે 2-3 દિવસ થયા એટલે જે પૂછ્યું ક્યાંથી આવો, શું છો? પછી કે આવી રીતે થયું શર્મિષ્ઠાબેનને એ લોકો. એ કે હા, એ તો મને ખબર જ, અમે જ બધી વ્યવસ્થા કરી દીધી. તમે? તો કે હું ને ઠાકોરજી. તમારા ઠાકોરજીનું નામ શું છે? એ કે જે કાંઈ દાદાજીએ પુશ કરી દીધા. તો કે મુકુટમણી. બેન તો રાજી થઈ ગયા. એટલે પછી કોઈ પૂછે કે તમારા ઠાકોરજી તમે એકલા જ? ના, હું ને મારા મુકુટમણી. ઓલા વિચાર કરે કે આ મુકુટમણી જે હોય તે આપણે વ્રજમાં શું પંચાયત એમ કરીને બધાય. હવે એકવાર એ બેન એકલા જેને લોકો વળતી વખતે ગાડીમાં ઘરે આવ્યા. બધા વાહનમાં ઘરે આવ્યા. બેન તો આવે હાલીને. એ કે મારા માથે બિરાજે છે, મારો ભાર એના ઉપર છે, એનો ભાર મારા ઉપર નથી. એ કરાવશે એમ કરીશ. તો રસ્તામાં કૃષ્ણ તવાસ્મી દાસોહમ, શ્રી કૃષ્ણ શરણમમાં, દાસોહમ કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ. આખા રસ્તે આજુબાજુ કોણ જાય, શું થાય, કાંઈ નહીં. બેન પડ્યા ભૂલા. હવે એ તો ક્યાં ના ક્યાંય 50, 60, 70 વર્ષ પહેલાં તો એવી વનરાઈ હતી કે એકવાર તમે અંદર વયા જાઓ ને. અત્યારે આ ચમેલી વન છે ને, એ બધું સાંઈ બાબા આપણે બોલાય નહીં. જ્યાં ક્ષીરસાગર છે ત્યાં તો એવું ઘેઘોર હતું, તમે અંદર જાઓ પછી બહાર ન નીકળાય. એવા ઘણા વન અમે જોયા છે. એટલે આ બેન ભૂલા પડ્યા. હવે એને ખબર જ નહીં કે હું ખોટા રસ્તે જાઉં છું. હવે રોજ તો ચાલીને આવે એટલે બધા 10, 10:30 આવી જાય ગાડીમાં વળતી હોય કે ગાડામાં કે પછી ઓલા એકામાં જેમાં આવતા હોય એમાં. વળતી વખતે કોઈ ચાલે. આ બેન એકલા જ. અને કોઈને ખબર નહીં એકલા હાલીને આવે છે. પણ 12 વાગ્યા ને એટલે ઓલા સામેના પાલવાળાએ જેને કહ્યું, એ કે વ્રજમાં ચિંતા નહીં કરવાની, ચિંતા ઠાકોરજીને. તમારી મારી કોણ કરે છે? એ કે હા ઠાકોરજી. સંશય ના કરો. ઓલા બેન તો 12 વાગે, પણ પછી એને જોયું તો એને એમ થયું કે હું એકના એક રસ્તે બીજી વાર આવી. હવે 12, 12:30 થયા, વનમાં કોઈ દેખાય નહીં. પશુ પક્ષીને અવાજ બંધ થઈ ગયા, કારણ કે 12 વાગે એટલે બધી શાંત થઈ ગયું. હવે બહાર નીકળવા જાય તો પાછા અંદર જ આવે. હવે બેસી ગયા ત્યાં ઝાડની નીચે. પછી ઠાકોરજીને એ જે થેલામાં સામગ્રી હતી
મેવો હતો. એ કે મારા વાલા આજ તને અવેર થઈને હવે લાવ રસ્તામાં. એટલે એણે સફરજન ને ચીકુ ને કેળું ને હતું પેડા ને એ ધરાવ્યું. એ કે જમવાનું તને ઘરે જઈને મળશો પાલમાં. અને પછી પ્રસાદ પોતે લીધો. પાછા ઊભા થયા ને હાલવા માંડ્યા. ત્યાં ગોવાળીઓ ગાયો ચરાવતો હતો. कहाँ जाना है मैया, क्यों यूँ घूम घूम करती है? એ કે મેં તો તને જોયો નથી ને તું મને કેવી રીતે કહેશ ઘૂમ ઘૂમ કરસ? ઓલા બેન પહેલી વાર વ્રજમાં આવ્યા હતા ને પહેલી વાર લીલી પરિક્રમા, પહેલી વાર પુષ્કર આવ્યા હતા, એટલે હજી આ બધી કાંઈ એને ખબર જ નહોતી. એ કે મેં આને જોયો નથી ને આમ. પછી કે હા 2-3 બાર यूँ ही मैं यहाँ 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 એમ કરીને मैं देखता हूँ तो कब से घूम रही है इधर उधर. लाला मैंने तुमको नहीं देखा है, तूने मोको नहीं देखा, मैंने तो तोको देख लिया ने. पुष्टि मार्ग કહી દીધો કે હું કોણ છું. પણ આ બેન પહેલી વાર આવ્યા હતા ને હાવ મારી જેવા હતા. कहाँ जानो है? अब खबर હતી पाल पे जानो है लाला. ये पाल तो सामने है, यहाँ क्यों घूमत हो? बोला बेन के सामे क्यांથી હોય? આ 1 મિનિટ. पाल तो देख सामने है, यूं कहाँ घूमे? ઓલા બેન કે 2-3 વાર આમ ચારે બાજુ કે રસ્તો દેખાણો ને આ કે છે પાલ સામે. लाला कहाँ पाल है? चल मेरे साथ. तो के आ तारी गैया सहित दर्शन दे. मैं आऊँगो ने फिर तो को रास्ता दिखा दो. 5-7 मिनट चाला माथे झापी जता ठाकुरजीना. ठाकुरजी को लेके निकलिए. नहीं ठाकुरजी मोको लेके निकले है. ओला बेन એવું કીધું કારણ કે ઠાકોરજી એને બોલાવડાવ્યું. અત્યારે કોણ હતા એની સામે? ઠાકોરજી હતા. નહીં ઠાકોરજી મોકો નીકળે. તો એ 7-8 વર્ષનો જે લાલો હતો એ હંસો. હવે વચ્ચે ખાડા જેવું આવ્યું. ઓલા બેને સાડી પહેરી હતી, પેલા આવા ડ્રેસને અમે નહોતા પહેરતા, આ તો મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. એટલે ઓલા બેન વિચાર કરે આમ ફરીને જાઉં કે આમ. ઠાકોરજી કે લે મેરો હાથ લે લે. ઓલા બેને આવેશમાં લઈ લીધો. આખું અહીંથી અહીંયા સુધીનું પેલું હોય ને ખેંચી લીધું. 7-8 વર્ષનો લાલો અને આ બેન 50 વર્ષના આમ ઉચકીને મૂકી દીધા. આ બેનને કંઈક અનુભૂતિ અલગ થઈ. હાથનો સ્પર્શ, આ બોલવાનું, અને જેવા મૂક્યા ને હજી ઓલા બેન વિચારે કે આણે મને આટલી મોટી ઉચકી લીધી. અને કોઈ પણ એવો જાદુગર હોય ને તો આમ ઉચકીને આમ ન લઈ શકે કોઈ પણને. અને બેન મારી જેવા હતા કાંઈ. હજી એને પૂછવા જાય, દેખ સામને તેરો પાલ, ચાલી જા. ઓલા બેને વિચાર કર્યો કે આ ગાયો ચરાવતા ચરાવતા આવ્યો. એટલે એ જમાનામાં રૂપિયાની નોટ આવતી હતી, હવે બધું બંધ થયું. એટલે ઓલો બધાએ કીધું રેશમી બટવો રાખવાનું, નહીંતર બધું છોવાઈ જાય. તો અહીંયા રાખ્યો તો ગોતીને રૂપિયાની નોટ આમ દેવા ગઈ. ક્યાં ગાય ને ક્યાં લાલો ને એ બેના બધું સાંભળ્યું હતું, અનુભવ્યું કે ખરેખર વ્રજમાં આજે પણ ગોચારણ છે અને આજે પણ ઠાકોરજી બિરાજે છે અને આજે પણ આ બધા અનુભવ થાય છે. હવે બેનને તો આમ ઓલો જે આમ પકડો તો ને હાથ આ પંજામાં, એ હાથને આમ એને રડવું જ આવે. મેં હાથ છોડ્યો શું કામ? ન છોડ્યો હોત તો મને લઈ જતો, હું લીલામાં પહોંચી જાત ને. પણ ત્યારે એનું સ્વરૂપ એવું હતું ને કે આપણે કંઈ વિચારીએ જ નહીં કે આ ઠાકોરજી આપણને મળ્યા છે. હંમેશા વ્રજમાં તમે જાજો, જ્યારે આવું થાય ને
ત્યારે પ્રભુ પધારી જાય ને પછી જ તમે ફીલ કરો. ત્યાં સુધી તમને ફીલ જ ન થાય. આ હિન્દુ બાપડા પ્રમુખ હતા ને એણે મને આવી જ વાત કરી હતી